ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ। નમસ્કાર, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા પંથકમાં ભૂસ્તર અધિકારીની ટીમ પરના હુમલા બાદ મામલતદાર એક્શનમાં। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી કરતા કેતન કન્સ્ટ્રક્શનની રતનપુર સ્થિત પ્લાન્ટ સીલ કરાયો। નાના મોટા કરોડોના વાહનો સીઝ। ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પર હુમલાના બનાવમાં 5 આરોપીઓની અટકાયત, 2 4 વ્હીલર 2 બાઇક પણ જપ્ત। અંકલેશ્વર હાઈવેની હોટલ પરથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું। દહેજ સ્થિત GFL કંપનીમાં કેમિકલ લીકેજ થતા 4 જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયા। જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે મુકાદમ દ્વારા મજૂરની કરપીણ હત્યા। ભરૂચ જિલ્લા ભૂસ્તર અધિકારીની ટીમ પર કેતન કન્સ્ટ્રક્શનના વર્કિંગ સાઇટ પર થયેલા હુમલાની ઘટના બાદ KCLનો આખો પ્લાન્ટ કરોડો રૂપિયાની મશીનરી સાથે સીલ કરી દેવાતા તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। હાઈવેની કામગીરી દરમિયાન રતનપુર ગામની સીમમાં ખેતીની જમીનમાં માથાભારે કંપની સંચાલક દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વિના જ બિનખેતીની કામગીરી સ્થાનિક તત્વોના મેળાપીપળામાં આ કામગીરી ચાલી રહી હોવાનું જણાતા તંત્ર અચાનક નિંદ્રામાંથી જાગી ગયું હોય। ઝઘડિયા મામલતદાર દ્વારા રતનપુર પાસે આવેલ KCL કંપનીની સાઇટ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કાયદા કાનૂનના ઉલ્લંઘન કરી આખો પ્લાન્ટ ચલાવાતો હોવાનું ધ્યાને આવ્યું હતું। ઝઘડિયા મામલતદાર રતનપુરના સર્વે નંબર 364, 365, 377, 367, 368 વાળી જૂની શરતના સત્તા પ્રકારની જમીનમાં કેતન કન્સ્ટ્રક્શન દ્વારા ગેરકાયદેસર રીતે નોટરી રૂબરૂના ભાડા કરાર કરી ડામરનો પ્લાન્ટ તથા અન્ય મશીનરી મૂકી મટીરીયલનો સ્ટોક કરી ભાડે રાખેલ હોવાનું અને છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી ગેરકાયદેસર પ્લાન્ટ ચાલી રહ્યો હોવાનું જણાતા તે સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં કરોડો રૂપિયાના નાના મોટા વાહનો પણ સીલ કરવામાં આવ્યા છે। કાર્યવાહીના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। 27 તારીખે ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટીમ ઉપર રાજપાડી આગળ રતનપુર ગામમાં જે હુમલો થયો તેના અનુસંધાનમાં અમે બીજા દિવસે સ્થળ ઉપર ગયા તો આ સ્થળ ઉપર કેતન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા રોડની જે કામગીરી ચાલે છે એ કામગીરીનું ડામરનું વગેરે બધું મટીરિયલ ચાલે છે। હવે ત્યાં આગળ અમે ડોક્યુમેન્ટ ખેડૂત જોડે અને કંપની જોડે એના પ્રતિનિધિ જોડે માગ્યું તો આવા લોકો કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નથી, પણ ખેડૂતોએ કંપની સાથે જે ભાડા કરાર કર્યો છે અને એના આધારે આ બિનખેતીના લોકો કૃત્યુ કરે છે। એટલે સરકારશ્રીની 365ની કલમ અન્વયે આ બિનકૃત્ય બદલ આ જગ્યાને સાધન સહિત અમે સીલ કરી છે, જેમાં 58 જેટલા ટ્રક વગેરે વાહનો છે, ડામર પાથરવાના મશીન છે, મોટા મશીન 2 છે, કાચા નાના મોટા ઢગલા અન્ય પરચુરણ સામગ્રી છે, પતરાના કાચા 7 મગામ છે, વિવિધ રાચરચીલું ફરવું છે। આ તમામ સાધન સામગ્રી સાથે અમે ત્યાં સીઝ કર્યું છે અને તેનો રિપોર્ટ અમારી વડી કચેરીને મોકલી। ઝઘડિયાના ભાલોદ પંથકમાં તપાસ કરી રહેલ ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીની ટીમ ઉપર રેતી માફિયાઓએ કરેલા હુમલાના બનાવમાં પોલીસે 2 સગીર સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઓરપટાર ગામના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટરને રસ્તા બાબતે લેખિતમાં કરેલ રજૂઆત બાદ ભરૂચ ભૂસ્તર શાસ્ત્રી KU રાજપરા તેમની ટીમ સહિત સરકારી જીપમાં 2 સિક્યુરિટી ગાર્ડ અને ડ્રાઈવર સાથે તપાસ અર્થે નીકળ્યા હતા। તે દરમિયાન રાજપારડીથી ઝઘડિયા તરફ જતી ઓવરલોડ રેતી ભરેલી ટ્રકનો ભૂસ્તર શાસ્ત્રી ટીમે પીછો કરતા ટ્રક ચાલકે KCL કંપનીમાં ટ્રક ઘુસાડી દીધી હતી। તેની પૂછતાછ કરવા સાથે જ તેના મળતિયાઓએ 3 4 વ્હીલ અને 4 બાઇક ઉપર 15 થી 20 માણસો ધસી આવી હુમલો કરતા ભૂસ્તર શાસ્ત્રી સહિત તેઓની ટીમના સભ્યોને ઈજા થઈ હતી। આ અંગે KU રાજપરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદના પગલે SOG અને LCB સહિતની પોલીસ ટીમોએ એલર્ટ થઈ 4 પોલીસ અધિકારીઓની 5 ટીમો રાતોરાત આરોપીઓની શોધખોળ આદરી 2 સગીર સહિત 5 આરોપીઓની 2 4 વ્હીલ અને 2 બાઇક સાથે ઝડપી પાડતા જ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। પોલીસ આ બાદ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પૂછતાછનો દોર ચલાવી રહી છે। અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનના 4 અધિકારીઓ હસ્તક અલગ અલગ ટીમો બનાવી રતનપુર આજુબાજુના 2-3 જે ગામડાઓ તથા અંકલેશ્વરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું અને એક કોમ્બિંગ દરમિયાન ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને ધ્યાન પર લેતા મુખ્યત્વે 2 તબક્કામાં કાર્યવાહી કરવામાં આવશે। પ્રથમ તો આ ગુનાને અંજામ આપનાર આરોપીઓને કડક દાખલારૂપ સજા મળે
એ માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં ઇન્વેસ્ટિગેશનને લગતી નાનામાં નાની બાબતો પર ધ્યાન આપવામાં આવશે અને તમામ આરોપીઓને ઝડપથી એરેસ્ટ કરી અને કાયદાકીય જોગવાઈના આધારે સજા અપાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ જે મુખ્ય કારણરૂપ ઘટના છે એના અનુસંધાને આવનારા સમયમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તથા અલગ અલગ જે સંલગ્ન વિભાગો છે એ સાથે મળી અને એક મોટી ડ્રાઈવ હાથ પર લેવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં કાયદાકીય કડક કાર્યવાહી સમાજમાં અને એક દાખલો બેસે એ પ્રકારની કરવામાં આવશે. અંકલેશ્વર આઈમાતા હોટલના કમ્પાઉન્ડમાં ભરૂચ એસઓજી પોલીસે કેમિકલ ચોરીનું રેકેટ ઝડપી પાડી ₹62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 4 ઇસમોને ઝડપી પાડતા કેમિકલ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજી પીઆઈ પીએન પટેલ તેમજ પીએસઆઈ ચૌધરી સહિતની ટીમ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વોચમાં હતી. તે દરમિયાન હોટલ આઈમાતાના કમ્પાઉન્ડમાં કેમિકલ ભરેલું ટેન્કર GJ08Z 6316માંથી ટાટા ટેમ્પોના ટેન્કરના વાલ્વ ખોલી ઉપર ફ્લશ વાલ્વ મૂકી કેમિકલની ચોરી કરતા ટેન્કર ચાલક રામચંદ્ર કૃષ્ણારામ બિસ્નોઈ રહેવાસી રાજસ્થાન, ટાટા ટેમ્પોના ડ્રાઈવર રાજેન્દ્રકુમાર ઝાલારામ બિસ્નોઈ તથા ક્લીનર નરેશકુમાર બળવંતરાય બિસ્નોઈ, ગણપતરામ ઉદારામ પવાર ચારેની અટક કરી ટેમ્પામાં મૂકેલા ચોરીના કેમિકલ ભરેલ 200 લીટર બેરલ કિંમત ₹44,533 ઉપરાંત ટેન્કર, ટેમ્પો અને અંગઝડતીના કુલ મળી ₹62,95,727નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવી પ્રવૃત્તિ ચાલતા દેખાતા તેઓને દોડી જઈ પકડી પાડી એ જગ્યાએ એક ટેન્કર, બીજો એક આઈસર ટેમ્પો તથા ટેન્કરના ડ્રાઈવર તથા ક્લીનર તેમજ આઈસરના ડ્રાઈવર તથા વચ્ચે માણસને એમ 4 માણસોને અમે લોકોએ જગા પર પકડી પાડવામાં આવેલ છે અને તમામ એમની પાસેથી TDI કંપનીનું કેમિકલ જેની કિંમત આશરે 44 લાખ રૂપિયા જેટલી થાય છે તેમજ ડ્રાઈવરની ઝડતીમાંથી 18,000 રૂપિયા રોકડા તથા 4 આરોપીઓ પાસેથી 4 મોબાઈલ તેમજ આઈસર ટેમ્પો એમ કુલ્લે 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આગળની તપાસ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ PN પટેલ સાહેબનાઓ ચલાવી રહેલ છે. દહેજ સ્થિત GFL કંપનીમાં કેમિકલ લીકેજ થતાં ગતરોજ 4 જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. દહેજ ખાતે આવેલ GFL કંપનીમાં ગત રાત્રે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન પાઇપલાઇનમાંથી કેમિકલ લીકેજ થતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 4 જેટલા કામદારોને કેમિકલની ગંભીર અસર વર્તાતા 4 કામદારોની હાલત નાજુક બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે કંપની ડિસ્પેન્સરી તેમજ ભરૂચ ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં કામદારોની હાલતમાં સુધાર હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ ઘટનામાં GFL કંપનીના HR હેડ સુનિલ ભટ્ટ દ્વારા ઘટનાને દબાવી દેવાની ભરપૂર કોશિશ કરાઈ હતી. આ અંગે પોલીસને પણ અંધારામાં રાખવામાં આવી હતી. જોકે GPCB તેમજ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ સેફટીના અધિકારીઓ તપાસ કરે છે કે કેમ તે જોવું રહ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આવેલ પિરામણ ગુજરાત ગ્લાસ કંપનીના મુકાદમ દ્વારા કામદારની કરપીણ હત્યા થઈ હોવાનો બનાવ બન્યો છે. આ કરપીણ હત્યાના બનાવની વિગત જોતા વેડજ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગતરોજ સાંજે 7 વાગ્યાના અરસામાં ગજેરા ગામની ઝૂંપડપટ્ટીમાં આ બનાવ બન્યો હતો, જ્યાં પિરામણ ગુજરાત ગ્લાસ કંપનીના મુકાદમ શંકર મંડોળને એમ હતું કે કામદાર મહેશ સોમાભાઈ સાંગડા ઉંમર વર્ષ 35 બીજે નોકરીની શોધમાં છે. આવી શંકાના પગલે મુકાદમ શંકર ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયો હતો અને મહેશ સાંગડાને પેટ તેમજ ગુપ્તાંગના ભાગે માર મારતા ગંભીર ઇજાગ્રસ્ત એવા મહેશ સાંગડાનું મોત નીપજ્યું હતું. આ અંગે મહેશની પત્ની સુખીબેને વેડજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા PSI MK પટેલે તપાસનો દોર ચલાવ્યો છે. શું ભણાવવા 2 જણ કામ જોવા ગયેલા તો પછી મારા ઘરવાળાને કે તું જોવા ગયેલો, મારા ઘરવાળો કે હું જોવા નથી ગયો તો મારા ઘરવાળાને જબરદસ્તી માથે પાડીને માર્યો. કોણે માર્યો? મકરદમ. હું નામ? શંકર. કઈનો રહેવાસી છે? શંકર ગુલબારનો. રેતી માફિયાઓ દ્વારા ભૂસ્તર વિભાગના ટીમ પર કરાયેલા હુમલા બાદ ઝઘડિયા પંથક ભૂસ્તર વિભાગની સાથે RTO જિલ્લા પોલીસના અધિકારીઓ કર્મચારીઓના કાફલા સાથે ઉતરી પડી પસાર થતા વાહનોની તપાસ હાથ ધરી 25થી વધુ વાહનોની સામે કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઝઘડિયા પંથકમાં આવેલ તરસાલી ટોઠીદરા ખાતેની ઓવરલોડ રેતી, રોયલ્ટી ચોરી, પાણી નીતરતી રેતીનો ગેરકાયદેસર ધંધો મહદ અંશે જવાબદાર વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ફૂલ્યો ફાલ્યો હોવાની ફરિયાદો ઊભી થઈ રહી છે. રોજની હજારો ટ્રકો ઉમરલા, રાજપારડી, ઝઘડિયા, મુલત ચોકડી પરથી રેતી માટી સાથે પસાર થતી હોય છે, જેમાં લીઝ ધારકો ટ્રક ચાલકો સાથે વહીવટી તંત્રના મેળા પીપળામાં 2 નંબરી ધંધો ધમે છે. તે દરમિયાન 2 દિવસ પૂર્વે ખાણ ખનીજની ટીમ પર થયેલા હુમલાથી વહીવટી તંત્ર એક્શનમાં આવતા જિલ્લાના આરટીઓ, ભૂસ્તર વિભાગ, પોલીસ વિભાગ સંયુક્ત રીતે તારીખ 28મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર સુધી ખનીજના વહનના નિયમ વિરુદ્ધ ચાલતા વાહનો સામે કાર્યવાહી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશ દરમિયાન રાજપારડી, ઉમરલા, મુલત ચોકડી ખાતેથી 25થી વધુ રેતી કપચીના વાહનો ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેથી આવા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પરંતુ આ રીતે સમયાંતરે વિશેષ કાર્યવાહી માટે ઝુંબેશ ચલાવવામાં આવે તો આવા તત્વો પર લગામ લગાડી શકાય. ભરૂચ જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પંચાયતનો વહીવટ ડિજિટલ થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા પંચાયતના સભ્યોને લેપટોપ આપવામાં આવ્યા હતા. તે અંગે અગાઉ બજેટમાં નાણાંની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અનિલ ભગતે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના સભ્યો પણ હિસ્સો બને એવા શુભ અને શુદ્ધ આશયથી 17-18ના બજેટની અંદર ચર્ચા થઈ અને 18 અને 19ના બજેટમાં અમે માનનીય સભ્યશ્રીઓને લેપટોપ આપવાની જોગવાઈ કરી. એના ભાગરૂપે આજે જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓને લેપટોપનું વિતરણ કરવામાં આવેલ છે. સરકારશ્રીની નાની મોટી યોજનાઓનો લાભ ઓનલાઈન લઈ શકે, વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય એવા શુભ અને શુદ્ધ આશયથી આજે અમે લેપટોપનું વિતરણ કરેલ છે. એક્ઝેક્ટ લગભગ એનું હજુ કોટેશન મેં જોયું નથી, પરંતુ એક લેપટોપ 35,000 રૂપિયાની આજુબાજુનું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભરૂચ એસઓજી પોલીસે પરવાના વગરના હથિયાર સાથે એક ઇસમની અટકાયત કરી છે. આ હથિયાર તેના સાથીએ આપ્યું હોવાનું તેને પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લાના પરવાના વગરના હથિયારો સાથે વિવિધ સ્થળોએ નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડના હથિયારોના પરવાનાની પોલીસ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી હતી. દરમિયાન ભરૂચ એસઓજીની ટીમ દ્વારા પાનોલી જીઆઈડીસીમાં આવેલ લુના કેમિકલ પ્રાઇવેટ લિમિટેડના પરવાના વગરના હથિયાર સાથે એક સિક્યુરિટીની નોકરી કરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરતા વકાર અહેમદ તારીક મહેમૂદ કુરેશી, મૂળ રહેવાસી જમ્મુ કાશ્મીરના પૂંચ વિસ્તારમાં અને હાલ રહેવાસી અંકલેશ્વરમાં, જે પરવાના વગરની 12 બોરની સિંગલ બેરલ બ્રીચ લોડર બંદૂક અને 5 નંગ કારતૂસ સાથે ઝડપાઈ ગયો હતો. આ અંગે તેની એસઓજી પોલીસની ટીમે પૂછપરછ કરતા તેની સાથે ફરજ બજાવતા મોહમ્મદ આઝમ મોહમ્મદ હુસેન, મૂળ રહેવાસી જમ્મુ કાશ્મીર પૂંચનો, પોતે રજા ઉપર ગયો છે, જે તેની પોતાની ગેરહાજરીમાં ફરજ બજાવવા આ હથિયાર આપીને ગયો હોવાનું જણાવ્યું હતું. હાલ એસઓજી પોલીસે વકાર અહેમદ કુરેશીની અટકાયત કરી એસઓજી પોલીસે તેના વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નારાયણ વિદ્યાલય ખાતે પરમ પૂજ્ય શ્રી અરવિંદના જીવન દર્શન અને યુવાનોના વિકાસ વિષય પર તત્વજ્ઞાની ડોક્ટર અશ્વિન કાપડિયાનું વક્તવ્ય યોજાયું હતું. સમગ્ર વિશ્વમાં પરમ પૂજ્ય અરવિંદની વિચારધારા સકારાત્મક અભિગમ માટે અતિ ઉપયોગી સાબિત થઈ છે, ત્યારે નારાયણ વિદ્યાલય ખાતે પરમ પૂજ્ય અરવિંદનું જીવન દર્શન અને યુવાનોના વિકાસ વિષય પર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અને તત્વજ્ઞાની ડોક્ટર અશ્વિન કાપડિયાનું વક્તવ્ય યોજાયું હતું. એ અબ્દુલ કલામનું જીવન વાંચવા જેવું છે અને વાંચવા માટે નહીં, એને પચાવવા જેવું છે અને પચાવીને પણ ઓળકાર ખાવાનું નહીં, એ પચાવેલા જીવનને તમારા જીવનની અંદર ઇતિહાસ તરીકે રૂપાંતરિત કેમ કરી શકાય એની ફોર્મ્યુલા તમારે શોધવાની છે. અને એવું સંશોધન કરવામાં આવે તો જ જીવનની અંદર સત્ય લાવી શકતું હોય છે. મિત્રો, સત્યને સંશોધન સાથે સંબંધ છે અને અસત્યને અફવાની સાથે સંબંધ છે. સત્ય સંશોધન કરવા માત્રથી મળે અને અસત્ય એ બજારની અંદર અફવાની જેમ ચારે દિશામાં પોલ્યુશનની માફક એ ફેલાઈ જાય. અફવા ફેલાઈ જાય માટે તે સત્ય છે એવું આપણું મન માની લે અને મનને ભ્રમણા પેદા થાય અને આપણે એ ભ્રમણાની અંદર આપણો રસ્તો અને આપણા જીવનનો માર્ગ ગુમાવી બેસીએ. મિત્રો,
ભરૂચની નારાયણ વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધ્વનિ સમનીવાલાએ શાળામાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ MS ITની ડિગ્રી બારડોલીથી મેળવી હતી. આ ઉજ્જવળ કારકિર્દી બાદ ધ્વનિ ક્રૂ મેમ્બર બનવા ઈચ્છતી હતી, પરંતુ તેનાથી પણ સારી મનાતી HR મેનેજરની પોસ્ટ પર એર ઇન્ડિયામાં અત્યારે તે ફરજ બજાવી રહી છે. શાળા પરિવાર દ્વારા ધ્વનિનું સન્માન કરી તેને અભિનંદન પાઠવવા સાથે હજુ વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેલી ધ્વનિએ નિરાશ થયા વગર સખત મહેનત કરતા રહેવાનો મંત્ર આપવા સાથે પોતે એકવાર એરપોર્ટની મુલાકાતે શાળા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગઈ તેનાથી તેને આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટેની પ્રેરણા મળી હોવાનું જણાવ્યું હતું. શાળા દ્વારા પ્રતિવર્ષ વિવિધ ક્ષેત્રમાં સફળ વ્યક્તિઓની મુલાકાત લઈ તેના આધારે તૈયાર કરાતા પારસમણી પ્રોજેક્ટની પણ प्रशंसा करी तेनाथी पण प्रोत्साहन मळ्यो होવાનું કહ્યું હતું. मुझे ये सारी इंस्पिरेशन जब मैं टूर पे गई थी, जब एयरपोर्ट टूर पे गई थी, वहाँ से मिली थी कि मुझे ये जॉब करनी है. एंड मैं गई थी कैबिन क्रू के रोल के लिए, बट आज मैं जो रोल पे हूँ वो उससे भी कहीं ज़्यादा ऊपर है. और मेरे लिए ये चीज़ बहुत गर्व की बात है. जो सारी इंस्पिरेशन मुझे नारायण विद्यालय स्कूल से मिली, उसके फैकल्टी मेम्बर्स से मिली, तो आज मैं बहुत खुश हूँ कि मैं आज इस जगह पे हूँ. और इसका पूरा श्रेय मेरे टीचर्स को जाता है. जो स्कूल के टीचर्स है, जो कॉलेज के टीचर्स है, उन लोगों को सबको ये श्रेय जाता है. और इसी की वजह से आज मैं यहाँ पे हूँ. और मैं सारे स्टूडेंट को भी ये मैसेज देना चाहूँगी कि अगर आपका कॉन्फिडेंस कहीं भी लो हो जाए तो घबराना नहीं है, क्योंकि कई बार ऐसा होता है कि जिस जगह पे हम जाते तो वहाँ हमको कई बार रिजेक्शन मिलती है, पर वहाँ से हमें लो नहीं होना है. तो वहीं से हमें एक इंस्पिरेशन मिलती है कि हम अगर रिजेक्ट हो गए तो उस चीज़ को बेटर करके हम और आगे बढ़े और इसी तरह से मेरे जैसी पोजीशन पे पहुँचे और कुछ आगे कर दिखाए, जिससे अपने स्कूल का नाम रिप्रेजेंटेड हो, अपने पेरेंट्स और अपने कॉलेज का नाम भी रिप्रेजेंटेशन हो. पारसमणि आनो श्रेय, इसका श्रेय मैं पारसमणि प्रोजेक्ट को ज़्यादा देना चाहूँगी. जो मेरी स्कूल के अंदर मुझे एक बुक दी गई थी, उसके अंदर मैंने 9th स्टैंडर्ड में एक बुक दी गई थी मुझे, जो मुझे आज मुझे बहुत हेल्प कर रही थी, क्योंकि मेरी वो इंस्पिरेशन उधर से ही स्टार्ट हुई थी जहाँ पे मैंने अपना इंटरव्यू फर्स्ट टाइम दिया था. और उसी की वजह से मैं आज इस लेवल पे और इस पोजीशन पे हूँ, जो पारसमणि बुक से मुझे इंस्पिरेशन मिलती है. शाळा परिवार सहित उपस्थित विद्यार्थीओमां ध्वनिना वक्तव्यथी उत्साह અને ઉમંગ સાથે પ્રોત્સાહનમાં વધારો થવા પામ્યો હતો. ધ્વનિ મહેશભાઈ સમનીવાલા જે બધા વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડેલ સમાન છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પાયલોટ થવું હોય છે, નેવી કેપ્ટન થવું હોય છે, એર હોસ્ટેસ થવું હોય છે, પણ કેવી રીતે જવાય તે ખબર પડતી નથી. પણ આજે આ ધ્વનિ મારફતે વિદ્યાર્થીઓને એક સારું પ્રેરણાનું ઉદાહરણ મળ્યું છે. અમે આશા રાખીએ છીએ કે ધ્વનિબેન ઉત્તરોત્તર ખૂબ સરસ પ્રગતિ કરે અને ઇન્ટરનેશનલ લેવલે આખા દુનિયાના બધા દેશોમાં વિમાન મારફતે સેવા કરે, સર્વિસ કરે અને માતા પિતાને અને એના ફેમિલી મેમ્બરને પણ પ્લેનનું સરસ ઉડાન કરાવે અને આગળ જતાં ખૂબ પ્રગતિ કરે. અત્યારે 21 વર્ષની ઉંમર છે, 58 વર્ષની નોકરી સુધીમાં એની પાસે લાંબી મંજિલ છે. ત્યારે મને લાગે છે કે આખા વિશ્વમાં એને ફરવાનો બહુ મોટો લાવો મળી રહ્યો છે અને નારાયણ વિદ્યાલય એને ઓપોર્ચ્યુનિટી મળી છે. એના માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. આભાર. અંકલેશ્વર શહેર પોલીસે એક્ટિવા પર વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ઝડપી પાડી 30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસે ONGC ઓવરબ્રિજ જીતાલી જકાતનાકા પાસેથી બાતમીના આધારે એક્ટિવા મોપેડ નંબર GJ16 BM 1157 પર વિદેશી દારૂના જથ્થા સાથે વાલિયાના હીરાપુર ગામના નરેન્દ્ર ફતેસિંહ વસાવા અને સુરવાડી ગામના સુનિલ રણછોડ વસાવાને ઝડપી પાડી 6,000ની કિંમતના વિદેશી દારૂની 160 નંગ બોટલ અને એક્ટિવા મોપેડ મળી કુલ 30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના તંકારિયા ગામ ખાતે અસંગઠિત વિધવા બહેનોનું સંમેલન યોજાયું હતું. ભરૂચ જિલ્લા હિતરક્ષક દળ સમિતિના ઉપક્રમે આ 9મું સંમેલન યોજાયું હતું. ભરૂચ જિલ્લા હિતરક્ષક સમિતિના ઉપક્રમે ટંકારિયા ખાતે અસંગઠિત વિધવા બહેનોનું સંમેલન યોજાયું હતું. વિધવા બહેનો માટે પેન્શન યોજના છે, પરંતુ હવે આ પેન્શન યોજનામાં ઘણી વિસંગતતાઓ છે, જેથી વિધવાઓને પેન્શન પ્રાપ્ત થતું નથી. જેમ કે સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ કરતાં વધુ વિધવા બહેનો છે, પરંતુ તે પૈકીના માત્ર 4500 જેટલી બહેનોને પેન્શનનો લાભ મળે છે. વિધવા પેન્શન યોજનામાં ઘણી વિસંગતતાઓ છે, જે દૂર કરી વિધવા પેન્શન યોજના સરળ બનાવવા માંગ કરવામાં આવી છે, જેથી વધુને વધુ વિધવા મહિલાઓ તેનો લાભ લઈ શકે.
નથી, એટલે સાચવીને રાખજો. જે કંઈ આપણા માટે આ મળે છે એનો ખૂબ ખૂબ આભાર છે. અને આપણે દૂધથી મોટા કરેલા છોકરાઓને આપણી છોકરી થશે પણ છોકરા થાય નહીં. જ્યાં સુધી આપણી પાસે મનીભાઈ હશે ને તો મુજબ આપણે ઓલાદ આપણને પૂછવા માટે આપણે ઓલાદ આપણને પૂછે નહીં. એટલે મારી બેન એટલું જ કહેવા માંગુ છું કે જે કંઈ મળે તમે સાચવીને રાખજો અને એમની માટે દુઆ ખાસ કરજો. માનવાનું કે આપણને બધી ગયેલું સાથ આપે એવું કંઈ કામ કરજો. અને કે આપણે કોઈ કારણે કોઈ પૂછવાનું નથી એની મારી નમ્ર વિનંતી છે. સરકાર કરો છે પછી આપણે એનું મોહ રાખવાનું જેવી કંઈ હોય એટલે પછી આપણે એના આગળ તેને સાથ આપીએ તેનોને સાથ આપીએ તો પછી આપણે તે પ્રમાણે આગળ વધીએ. ટંકારિયા ગામ ખાતે યોજાયેલ વિધવા સંવેદના સંમેલનમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, નરેન્દ્રસિંહ, ડોક્ટર મિયાજી તુલસીપુરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં અમારી માગણી જે છે કે વિધવા બહેનોની પેન્શન યોજનાની સરકારમાં યોજના તો છે જ, પરંતુ આ સરકારની યોજના કોઈ વિધવા બહેનોને લાભ મળે નહીં એ રીતના જે નિયમો જે છે એ રીતના કડક નિયમો જે છે એ નિયમોને હળવા કરીને આખી યોજનાને સરળ બનાવી દેવામાં આવે એ અમારી માગણી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 1 લાખ વિધવા બહેનો છે અને પેન્શનનો લાભ મળે છે ફક્ત અને ફક્ત 4200 બહેનોને મળે છે. આખા ગુજરાતમાં અમારા ભરૂચ જિલ્લાના સર્વે પ્રમાણે 1 લાખ વિધવા બહેનો છે. તેના આધારે એ રેશિયો પ્રમાણે જોઈએ તો સમગ્ર ભરૂચ ગુજરાત રાજ્યમાં લગભગ 40 થી 45 લાખ વિધવા બહેનો છે. એનાથી વધારે હશે ઓછી નહીં હોય. તો આ વિધવા બહેનોની વેદનાને જાણીને સમજીને અમે આ એક શું કે સંવેદનાને અમે પકડ્યો છે. ગુજરાતની સરકાર એ સંવેદનશીલ સરકાર છે, ત્યારે આ સંવેદનશીલ સરકાર આ સંવેદનાભર્યા પ્રશ્નને એનો ઉકેલ આપે, એને એ યોજનાને સરળ બનાવી દે, આ અમારી માગણી છે. અને એ માગણીના સંદર્ભમાં અમારું આજનું 9મું આ સંમેલન છે અને સમગ્ર ભરૂચ જિલ્લામાં હજુ અમારા 20 જેટલા સંમેલનો થશે અને આખા જાગૃતિ દ્વારા પછી ભરૂચ જિલ્લામાં એક વિશાળ સંમેલનનું અમારું આયોજન છે. ભરૂચની શ્રવણ બાળ મંદિર ખાતે રમતોત્સવ યોજાયો હતો. ભરૂચની શ્રવણ બાળ મંદિર ખાતે સવારના સમયે રમત ઉત્સવ યોજાયો હતો. રમતોમાં દેડકા કૂદ, પાટા પર ચાલવું, સંગીત ખુરશી, ટૂંકી દોડ, ઊંધી ચાલ વગેરે રમતો યોજાઈ હતી. રમતોમાં વિજેતાઓને ઇનામો અપાયા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયા પંથકમાં ભૂસ્તર અધિકારીની ટીમ પરના હુમલા બાદ મામલતદાર એક્શનમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી કરતા કેતન કન્સ્ટ્રક્શનની રતનપુર સ્થિત પ્લાન્ટ સીલ કરાયો. નાના મોટા કરોડોના વાહનો સીઝ. ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પર હુમલાના બનાવમાં 5 આરોપીઓની અટકાયત, 2 4 વ્હીલર 2 બાઇક પણ જપ્ત. અંકલેશ્વર હાઈવેની હોટલ પરથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું. દહેજ સ્થિત GFL કંપનીમાં કેમિકલ લીકેજ થતા 4 જેટલા કામદારો ગંભીર રીતે ઘવાયા. જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે મુકાદમ દ્વારા મજૂરની કરપીણ હત્યા. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.